હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું તમારો મિત્ર પ્રકાશ કંચરે આ ચેનલમાં બેટા તમારું સ્વાગત કરું છું. તો સૌથી પહેલાં હું તમને કહી દઉં છું કે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની આપણે શું કરીએ છીએ બેટા, જે તૈયારી કરી છે ને આપણા મમ્મી પપ્પાનું જે પણ સપનું આપણે પૂરું કરવા માંગીએ છીએ, તો સપનું ક્યારે પૂરું થશે કે આપણે સખત મહેનત જરૂરી છે, પણ મહેનત કેવી છે? સાચી રીતે. તો અહીં આગળ આપણે બેટા તમારો સંપૂર્ણ ફ્રી કોર્સ છે, નીચે લિંક આપેલ છે, ત્યાં આગળ તમે જઈને જોઈ શકો છો. જો તમને ત્યાં ના મળે તો મારો નંબર છે 990 46 60 948 બેટા. કોઈ પણ ફી લેવાની નથી, એટલા માટે શાંતિથી ભણો, શીખો અને તમારા મિત્રોને પણ શીખવાડો. તો અહીં આગળ બેટા આપણે શું છે, ચેપ્ટર નંબર 3 છે. શેનું ચેપ્ટર નંબર 3 છે? અંકગણિતનું. શેનું છે? અંકગણિતનું. બરાબર. આ પૂર્ણાંક સંખ્યાઓ અને તેની ક્રિયાઓ. ચલો, અને ભાગ નંબર કયો છે બેટા? ભાગ નંબર 2 છે. અગાઉના ભાગ પણ નીચે મળી જશે. તો અગાઉના 20 વર્ષના તમામ પ્રશ્નો આપણે શું કરવાનું છે? સોલ્યુશન કરવાનું છે. અને બેટા મારું નામ છે પ્રકાશ સર. ઓકે, આટલું ખબર પડી ગઈ? હા, ચલો હવે આપણે સમય બગાડવાનો નથી. જો તમને કેવી રીતે મળશે બેટા, તો તમારે સૌથી પહેલાં શું કરવાનું છે, તમે યુટ્યુબ ચેનલમાં જવાનું છે, આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે. સબસ્ક્રાઈબ કર્યા બાદ તમારે મોરનું જે બટન દેખાય છે બેટા, તો મોર જે લખેલું છે ત્યાં આગળ તમે ક્લિક કરશો એટલે તમને શું મળશે? ડિસ્ક્રિપ્શન બોક્સ મળશે. શું મળશે? ડિસ્ક્રિપ્શન બોક્સ મળશે. બરાબર. સાહેબ તમે અહીંયા ક્લિક કરશો એટલે તમને શું મળશે? તમામે તમામ ક્લાસ સળંગ મળી રહેશે. બરાબર. ચલો, બહુ સરસ વાત કરી દીધી છે. હવે આપણે દાખલા ગણવાની શરૂઆત કરીએ. તો દાખલા નંબર આપણે છે ને કરીએ શરૂઆત 1થી જ કરીએ. બરાબર. 1 નંબર જ આપીએ, દરેકમાં નંબર બદલાવતા જઈશું. તો સૌથી પહેલો દાખલો છે, કોઈ બે સંખ્યાઓનો ગુણાકાર 23/50 છે. જો તે પૈકીની એક સંખ્યા 46/50 હોય તો બીજી સંખ્યા કઈ છે? હવે આગળ જો બેટા શું કરવાનું છે તમારે, અગાઉના દાખલા આપણે જોયેલા છે તો પણ હજુ લે બેટા. ક્યારે પૂછાયેલો? તો 2000ની સાલમાં પૂછાયો. ક્યારે? 2000ના વર્ષમાં આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. ચલો જોવાનો પ્રયાસ કરીએ. તો કોઈ બે સંખ્યાનો ગુણાકાર કેટલો કીધો છે બેટા? 23/50. તો કોઈ બે સંખ્યા છે, માની લો કે x સંખ્યા છે અને y સંખ્યા છે, બંનેનો ગુણાકાર કેટલો કીધો છે? 23/50 કીધો છે. ચલો, આટલી ખબર પડી ગઈ? હા. હવે શું છે, એમાંની એક સંખ્યા કઈ છે? 23/50 કીધો છે. તેમાં પૈકીની એક સંખ્યા કઈ છે? 46/50. તો ગમે તે એક લઈ લો. ચલો, આગળ એક શું છે? 46/50 લઈ લો. તો ગુણ્યા y કરી દેશો બેટા. હવે શું આવશે? 23/50 આવશે. હવે ખબર પડી ગઈ? હવે બેટા જો, હવે બહુ મસ્ત સમજવા જેવું આવ્યું છે બેટા. અહીંયા કઈ નિશાની છે? ગુણાકારની નિશાની. શેની નિશાની છે બેટા? અરે ગુણાકારની છે. તો ગુણાકાર જ્યારે બરાબરની આ બાજુ જાય તો ક્યાં જાય? ભાગાકારમાં જાય. એટલે 1/છેદમાં જાય. બરાબર. ગુણાકાર એટલે કે ભાગાકારમાં જાય. શેમાં જાય? ભાગાકારમાં જાય. તો હવે આગળ શું છે? ગુણાકારમાં 46/50 છે. તો 46/50 છે બેટા, ગુણ્યા y આપેલો છે. તો હવે શું થશે બેટા? એ શાંતિથી ગણવાનો પ્રયાસ કરો, હું તમને શીખવાડું છું. જુઓ શું હશે? અહીંયા y રહેશે નકરો. હા. 23/50 કેટલા આવશે? 50 આવશે. હા, એમને એમ હતા. હા. હવે શેમાં જશે? આખી રકમ ક્યાં જશે? ભાગાકારમાં. 46/50. બરાબર. ચલો, આમ નથી કરવું. તો હવે બેટા જુઓ શું કરશો બેટા, હવે શું થશે? તો પછી અહીં ગુણાકારની નિશાની કરી દો અને શું કરી દો બેટા? 50/46 કરી દો. આપણે શું કર્યું છે? ભાગાકારને કોઈ પણ ધારો કે 1/2 અને 3/4 કરવું હોય બેટા, આ નિશાની મારે બદલાવી હોય તો જુઓ, ભાગ્યા 4/3. ખબર પડી ગઈ? આ વસ્તુની ખબર પડી ગઈ કેમ નિશાની બદલાય છે? આખો કોર્સ છે બેટા, કોર્સમાં મેં સમજાવ્યું છે કેવી રીતે દાખલા ગણવાના છે. આપણે અહીં માત્ર શું કરવાનું છે? સોલ્યુશન કરવાનું. શું કરવાનું છે? સોલ્યુશન. ભાગ ઉડે છે. હા. 50 ગયા. હા. તો 23/છેદમાં કેટલા આવ્યા બેટા? 46. ભાગ ઉડે તો ઉડાડ દો. 23 × 46 1/2. આ આપણો શું આવી ગયો? જવાબ આવી ગયો. તો હવે જો બેટા શું કીધું છે?
કે કોઈ બી સંખ્યાઓનો ગુણાકાર 23/50 છે. જો તે પૈકીની એક સંખ્યા 75 છે તો 50 હોય તો બીજી કઈ સંખ્યા હોય તો 1/2 સંખ્યા હશે. ખબર પડી ગઈ છે? ચલો હવે આપણે દાખલા નંબર 2 તરફ જઈએ. તો દાખલા નંબર બેટા હવે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે કે ક્રમમાં ગોઠવો. ક્રમમાં ગોઠવવાનો મતલબ કે ઉતરતો ક્રમ, ચડતો ક્રમ જે પણ તમને પૂછે એ પ્રમાણે તમારે જવાબ આપવાના છે. ચલો સૌથી પહેલાં હું પ્રશ્ન લખું છું. સૌથી પહેલો પ્રશ્ન છે બેટા મારો પ્રશ્ન નંબર 1. કયો છે બેટા? પ્રશ્ન નંબર 2 લઈએ છીએ. આ ક્લાસમાં પ્રશ્ન નંબર કયો છે? બીજા 2. તો જુઓ 3/4, 5/16, 7/8, 11/16 ને ઉતરતા ક્રમમાં ગોઠવો. બેટા માનસીમાં કીધું છે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કીધું છે. તો અહીંયા કયા પ્રકાર 1997માં પૂછાયેલો છે બેટા પ્રશ્ન. ક્યારે? 1997ના વર્ષમાં. તો હવે જુઓ બેટા સાવ સહેલું છે, કશું જ છે કંઈ દાળ મારવાનું નથી. તો સૌથી પહેલાં ત્યાં તમને જ્યારે ઉતરતો ચડતો ક્રમ ગોઠવવાનું કહે તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે બેટા? અહીંયા આગળ શું છે? છેદ જોવાનું છે. છેદ શું છે બેટા? બધા અલગ અલગ છે. તો અલગ અલગ હોય તો સૌથી પહેલાં આપણે શું કરવું પડે? છેદ સરખા કરવા પડે. તો છેદ સરખા કરવા માટે આપણે શું લેવો પડે? લસા લેવો પડે. તો 4, 8 તો 16નો શું લો બેટા? લસા લો. ચલો લસા હું કરું 2 ભાગ. ચલો 2 × 2, 2 × 4, 2 × 4 = 8, 2 1 2 4, 2 1 1 2, 2 1 1 1. લસા તો આવડે છે બેટા. ના જોયા હોય તો લસા અને ગુસાનું આખું ચેપ્ટર છે, તમને નીચે આજે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. તો ચલો બેટા હવે આપણે ગુણાકાર કરીએ. 2 2 4, 4 2 8, 8 2 કેટલા થશે બેટા? 16. કેટલો થશે બેટા? લસા થશે. લસા કેટલો થશે? 16 થશે. ખબર પડી ગઈ બેટા? ચલો હવે 16 લસા થયો છે તો અહીં ગુણી નાખો. 16 × 3/4 વત્તા 5/16 × 16 વત્તા 7/8 × 16 વત્તા 11/16 × 16. બેટા ભાગ ચાલે તો ચલો દો. હા ચોકો ચોકો 16. 6 ભાગ ચાલશે બેટા? નહીં ચાલે. 6 ભાગ ચાલશે કે નહીં ચાલે? આ બેટા 16 છે, સોરી 5/16. 16 × 16, 8 2 16, 16 × 16. તો હવે બેટા જુઓ ગણતરી કરવાનો પ્રયાસ કરો. તો 4 તારીખ રહેશે 12 વત્તા 5 × 5, 7 2 14 અને 11 × 11. હા બેટા તમામના રીતે 16 મૂકી શકો તમે જો મૂકવા હોય તો. બરાબર. હવે તમને સંખ્યા મળી ગઈ છે. તમને શું કીધું છે? આખો જવાબ નથી પૂછ્યો. શું કીધું છે કે આમાંથી સૌથી ઉતરતો ક્રમ કયો છે? તમને ચડતો ક્રમ પણ પૂછે, ઉતરતો ક્રમ પણ પૂછે અને ચડતો ક્રમ પણ પૂછે. તો ઉતરતો ક્રમ અને ચડતા ક્રમમાં શું જોવાનું હોય છે બેટા? જુઓ તો સૌથી પહેલાં આપણે કીધું છે ઉતરતો ક્રમ. ઉતરતો ક્રમ કીધો છે બેટા આપણને. તો જુઓ શું આવશે? સૌથી પહેલાં 14 આવશે, 14 આવશે, પછી 12 આવશે, પછી 11 આવશે અને પછી 5 આવશે. એટલે કે ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં શું આવે? મોટી સંખ્યા આવે. શું આવે બેટા? મોટી સંખ્યા. અને સૌથી નાની સંખ્યા ક્યાં આવે? છેલ્લે આવે. તમે જ્યારે પગથિયું ઉતરો છો બેટા તો પગથિયું ઉતરો તો સૌથી મોટું કયું આવે? પહેલાં મોટું પગથિયું, પછી નાનું પગથિયું, પછી એને નાનું, છેલ્લે કયું? નાનું પગથિયું આવે. તો ખબર પડી કે બેટા? તો તમારે આમ ગોઠવી નાખવાનું 14 12 11 ને 5. જે જવાબ હોય તમારે ટીક કરી લેવાનો છે. આટલી ખબર પડી ગઈ છે. ચલો હવે તમને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમના જે પણ પ્રશ્ન પૂછાય છે બધા હું પ્રેક્ટિસ કરવા આપી દઉં. ચલો પ્રેક્ટિસ કરવા હું તમને આપી દઉં છું. તમે પહેલાં ધ્યાનથી સમજી ગયા છો? હા. તો હવે તમે ઉતરતા અને ચડતા ક્રમના લગતા તમામ પ્રશ્નો તમારે શું કરવાનું છે? જાતે પ્રેક્ટિસ કરવાનું છે. હું તમામ તમને રકમ આપી દઉં છું. ઓકે બેટા? ચલો હવે ત્રીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન શું છે બેટા? જુઓ 17 17/21, 17/23, 17/29, 17/25 ને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવો. બેટા હું તમને હિન્ટ આપી દઉં કે શું છે, તમે કેવી રીતે સોલ્વ કરવાનું છે. જુઓ
હવે જુઓ શું કરવાનું છે બેટા, કેટલા કેટલા વધે છે જુઓ. જો બેટા હવે અહીં આગળ શું છે કે અહીં બધા અંશ શું છે, સમાન છે. શું છે બેટા, સમાન છે. અને અહીં આગળ છેદ પણ કેવા છે, અલગ અલગ છે. છેદ કેવા છે, અલગ અલગ છે. તો બેટા ધ્યાનથી જોવાનો પ્રયાસ કરજો. બહુ મસ્ત મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, બહુ જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. હજુ કહું છું આના આધારે તમે તમામ દાખલાઓ ગણી શકો છો. ઓકે, એટલો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જો જ્યારે અંશ શું હોય બેટા, સમાન હોય, અંશ સમાન હોય, અને જ્યારે છેદ સમાન હોય, તો જો જ્યારે અંશ સમાન હોય બેટા, ધ્યાન રાખજો બેટા, મોસ્ટ આઈએમપી વસ્તુ કહું છું બેટા, ધ્યાન રાખજો. હજુ કહું છું તમે આના આધારે બહુ જ સારા એવા પ્રશ્નો સોલ્વ કરી શકો છો. ઓકે, જો જ્યારે અંશ સમાન હોય છે ત્યારે અંશ જ્યારે સમાન હોય છે ત્યારે છેદની નાની સંખ્યા શું હોય, સૌથી મોટો શું હોય બેટા, મોટો અપૂર્ણાંક હોય. શું હોય, સૌથી મોટો અપૂર્ણાંક હોય. ધ્યાન રાખજો બેટા, સમજવાનો પ્રયાસ કરો. શું છે, સૌથી મોટો અપૂર્ણાંક હોય છે. કેવી રીતે હોય તો તમને સમજાવું છું. પહેલાં તમે લખી લો. જ્યારે આટલું ખબર પડે. બીજું પછી આનું ઉલટું થાય, બરાબર. છેદ નાનો હોય તો સંખ્યા મોટો અપૂર્ણાંક હોય, છેદ મોટો હોય. જ્યારે આમાં શું હોય છે બેટા, એનું ઉલટું થશે. પરંતુ આપણે આનું જોઈએ તો સૌથી પહેલાં આપણે આ વસ્તુ સમજી લઈએ. શું કહેવા માંગે છે આ જુઓ. આગળ શું છે, 17/21, 17/23, 17/29, 17/બેટા 25 છે, બરાબર. આટલી રકમ આપેલી છે. તો આગળ અંશ શું છે બેટા, જો બધા સમાન છે તો અંશ સમાન હોય તો હવે આપણે ક્યાં જવાનું છે, છેદમાં જવાનું છે. તો છેદ જુઓ બેટા, છેદમાં નાની સંખ્યા, સૌથી નાની સંખ્યા કઈ છે આમાં, સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે બેટા, જો સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે, 21 છે. તો જે સૌથી નાનામાં નાની સંખ્યા હોય એ શું હોય બેટા, સૌથી મોટો અપૂર્ણાંક હોય. શું હોય, સૌથી મોટો અપૂર્ણાંક હોય, મોટો અપૂર્ણાંક હોય. ખબર પડી ગઈ બેટા, સૌથી મોટો અપૂર્ણાંક હોય. પછી એના પછી આનો મોટો અપૂર્ણાંક, પછી આનો, અને પછી આનો. તો તમારે હવે ક્રમમાં પૂછે બેટા તો આનો સાચો જવાબ શું આવશે, તો જુઓ આનો સાચો જવાબ આવશે 21, પછી 23, પછી 25 અને 29, બરાબર. હવે બેટા કયો ક્રમ છે આ રહ્યો, તમે મને કહેવાનું છે. 29, 25, 23 અને 21. તો 29 શું છે બેટા, ચડતો ક્રમ પૂછ્યો છે આપણે. શું છે, ચડતો ક્રમ છે. ચડો ત્યારે પગથિયા કેવા હોય બેટા, હંમેશા મોટા હોય. અને ઉતરો ત્યારે હંમેશા પગથિયા કેવા હોય, નાના હોય. જો બેટા નાનાથી શરૂઆત થાય, નાનાથી જ્યારે શરૂઆત થતી હોય એ કેવો ક્રમ હોય, ઉતરતો. પણ આપણને કયો કીધું છે, ચડતો ક્રમ કીધો છે. શું કીધું છે, ચડતો ક્રમ કીધો છે. તો ચડતા ક્રમમાં એટલે કે 29, 25, 23 ને 21 વાળું પદ આવે એ આપણો શું બની ગયો, જવાબ બન્યો. હજુ કહું છું બધા યાદ રાખજો, આ ફરીથી શીખવું હોય તો. હવે આ જ વસ્તુ જ્યારે છેદ સમાન હોય, માન લો કે આ પ્રશ્નનો જવાબ મેં તમને કીધો હોય 2/3, 6/3, 4/3, 5/3. તો બેટા અહીંયા શું છે, છેદ શું છે, સમાન છે. શું છે, છેદ સમાન છે. તો છેદ સમાન હોય તો અંશ જે મોટો હોય એનો અપૂર્ણાંક મોટો હોય. તો સૌથી મોટો અપૂર્ણાંક કોનો મળે, 6નો મળે, બરાબર. એના પછી 5નો, પછી 4નો, પછી 2નો. આટલું ખ્યાલ આવી ગયો બેટા. આ વસ્તુ ધ્યાન રાખજો, ફરીથી સમજજો, સમજવાનો પ્રયાસ કરજો. આ તમારા લગભગ તમારા જેટલા પણ પ્રશ્ન પૂછાય છે તમામનું સોલ્યુશન તેમાં મળી જશે, બરાબર બેટા. ચલો હું તમને પ્રેક્ટિસ માટેના દાખલા આપી દઉં છું, પછી તમે જાતે ગણવાનો પ્રયાસ કરજો. ચલો પહેલો પ્રશ્ન છે બેટા પ્રેક્ટિસ માટેનું, લખી નાખજો બેટા. પ્રેક્ટિસના પ્રશ્નો, બરાબર, બધા પૂછાયેલા જ પ્રશ્નો છે. ચલો પહેલો પ્રશ્ન લખો. 8/13, 5/13, 11/13,
અને 7/13 ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવો. બરાબર. હવે હું તમને આડું અવળું નથી લખાવતો. બીજો પ્રશ્ન છે કે 0.25, 0.5 અને 1/4 ઉતરતા ક્રમમાં અને ચડતા ક્રમમાં. ચલો ત્રીજો પ્રશ્ન છે બેટા, 2/3, 3/7, 5/8, 4/5 ઉતરતા ક્રમમાં અને ચડતા ક્રમમાં. બેટા બધાને તમારે જવાબ કરવાનો છે. પછી તમારે મને શું કરવાનું છે? ફોટો પાડવાનો છે. ફોટો પાડી મને શું કરી દેવાનું છે બેટા? વોટ્સઅપ કરી દેવાનું છે. નંબર શું છે બેટા મારો? 990 46 60 948. ન સમજણ પડે, ન આવડતા હોય તો બેટા હું તમને કહું છું ત્યાં મને મોકલી આપજો. બરાબર. ચલો હવે આપણે આગળ સમજવાનો પ્રયાસ કરીએ તો બેટા એ આપણા પ્રશ્ન આગળ પતી જાય છે. તો હવે જુઓ બેટા, હવે બીજો કેવો પ્રકારનો પ્રશ્ન પૂછાય છે જોઈ લો. હવે કિંમત આધારિત પ્રશ્નો હશે. કેવા પ્રકારના પ્રશ્નો હશે? કિંમત આધારિત. એટલે કે માની લો કે હું તમને કહું, ચલો પ્રશ્ન નંબર 8 ડાયરેક્ટ લઈ લઈએ આપણે. કેટલો છે? 8મા નંબરનો પ્રશ્ન છે. માની લો કે 4.5% કિંમત શું થાય? કિંમત શું થાય? તો બેટા જુઓ, હવે તમને પ્રશ્ન આવો પૂછે છે. તો હવે શું છે? 4.5. હવે ટકાવારી છે બેટા. શું છે? ટકાવારીની નિશાને બદલવી હોય તો એ કેટલા વડે ભાગવા પડે? આપણે 100 વડે ભાગવા પડે. બરાબર. આટલી ખબર પડી ગઈ બેટા. તો 4.5 આપણે કેટલા દર્શાવી શકાય બેટા? 4.5 બેટા કેટલા આવશે? 100. હવે બેટા હજુ મારે આનું નાનું રૂપ કરવું હોય તો હવે જુઓ, હવે આ આપણું શું મળી ગયું? જવાબ મળી ગયો. પરંતુ હજુ તમને પરીક્ષામાં એ જવાબ ના આપ્યો હોય તો તમને જવાબ એવો આપ્યો હશે 0.045. હવે સાહેબ તમે આ કેવી રીતે લાવ્યા? જુઓ બેટા, હંમેશા યાદ રાખજો, હંમેશા ભાગાકારમાં જ્યારે 0 હોય, ભાગાકારમાં 0 હોય ત્યારે ઉપર પોઈન્ટ કાપવો હોય બેટા. 4.5 છે તો ઉપર પોઈન્ટ કાપવો હોય. કેટલા છે બેટા મીંડા? 2 મીંડા છે. તો ચલો સૌથી પહેલાં 2 મીંડા લખી નાખો. પછી અહીંયા 4 લખી નાખો અને 5 લખી નાખો. આટલું કરી નાખો બેટા. સાવ સિમ્પલ છે, કશું જ નથી કરવાનું. હવે જુઓ કેટલા મીંડા છે બેટા? 2 મીંડા છે. 1 મીંડું 2 મીંડું તો પોઈન્ટ છે. હા, એના પછી કેટલા મીંડા કાપવાના? એટલે કે 1 મીંડાની જગ્યા અને બીજા મીંડાની જગ્યા, અને પછી અહીંયા આગળ પોઈન્ટ આવશે. તો ચલો અહીંયાથી અહીંયા આવી ગયું. હા, પછી અહીંયાથી અહીંયા આવ્યું તો અહીંયા પોઈન્ટ આવશે બેટા. હા, પછી અહીં મીંડું કર્યું. હા, તો આપણો જવાબ શું બની ગયો બેટા? 0.045. ખબર પડી ગઈ? હવે ધ્યાનથી સમજો બેટા. આવું કોઈ નહીં સમજાવે, ક્યાંય પણ નહીં સમજાવે. એટલે મારો એવો પ્રયાસ છે કે તમે સમજતા જાઓ, ધીરે ધીરે દાખલા ગણતા જાઓ. બરાબર. ચલો હા, તમને 9મું અને 10મું જાતે ગણવા આપો બેટા. 9માની રકમ લખી લો. 9માની રકમ છે 90%ને કેવી રીતે દર્શાવાય? કેવી રીતે અપૂર્ણાંકમાં દર્શાવાય? અપૂર્ણાંકમાં દર્શાવાય. ચલો બીજી રકમ છે બેટા 75%ને કેવી રીતે અપૂર્ણાંકમાં દર્શાવાય? 11મી રકમ છે બેટા, લખી નાખો 65ને કેવી રીતે અપૂર્ણાંકમાં દર્શાવાય? બધા તમારે દાખલા ગણવાના છે. ન આવડે, ન સમજણ મળે તો બેટા મને વોટ્સઅપ કરી આપજો. 990 46 60 948 નંબર ઉપર. ત્યાંથી હું તમને સમજાવવાનો પ્રયાસ કરી શકું છું. તો ચલો આટલી ખબર પડી ગઈ. હા, હવે શું છે? સાદુરૂપ આપવાના છે. કેવી રીતે સાદુરૂપ આપશો બેટા જોઈ લો. કેવા સાદુરૂપના પ્રશ્નો કેવા પૂછાય છે આપણને? ચલો બહુ સમજવા જેવા પ્રશ્ન છે. હું તમને શાંતિથી સમજાવવાનો પ્રયાસ કરીશ. હવે જો
સાવ સરળ છે, કશું આપણે અઘરું તાળ મારવાની નથી. ફોર એક્ઝામ્પલ, ચલો કયો નંબર પ્રશ્ન આવશે બેટા? 12 નંબર. કયો નંબર આવશે? 12 નંબરનો. જો શું કીધું છે કે 1/24 માઇનસ 1 વત્તા 7/36 બરાબર ખાલી જગ્યા થાય. તો સૌથી પહેલાં તમે શું કરશો બેટા? આજે મિશ્ર અપૂર્ણાંકને શું કરશો? શુદ્ધ અપૂર્ણાંકમાં કરશો. તો 24 એકા 24 અને 25/24 થશે બેટા. -1 વત્તા 7/36 બરાબર. આટલું ખબર પડી ગઈ? હા. ચલો હવે શું કરવાનું છે બેટા? -1 છે, -1ને કંઈ શું કરશો બેટા? સાઈડમાં રહી જવી. તો સાઈડમાં રહી જવી. 25/24 વત્તા 7/36 -1 બરાબર. ચલો હા બેટા, શું છે આગળ જુઓ. બંને લસા શું છે બેટા? શું છે? લસા લેવો પડશે. કેમ? કારણ કે બંને અલગ અલગ છે. બંને શું છે? અલગ અલગ છે. તો લસા લો 24 અને 36નો. તો બેટા હું ડાયરેક્ટ ચારે ભાગ ચાલો બરાબર, એટલે આપણે શોર્ટમાં વધે. 4 × 24, 4 × 9 = 36. પછી કેટલા ભાગ ચાલો બેટા? 3 ભાગ ચાલો. 3 × 2 = 6, 3 × 3 = 9. પછી 2 ભાગ ચાલો. 2 × 2 = 3, પછી 3. તો જો 3 × 3 = 9, 9 × 2 = 18, 18 કેટલા થશે બેટા? 72 થશે બરાબર. કેટલા થશે? 72. તો લસા કેટલો આવ્યો? 72 આવ્યો. તો ચલો હવે 72 વડે આપણે બધેને ગુણી દેવાના છે બરાબર. તો બેટા આપણે બધેને કે 72 વડે ગુણીને ભાગ ઉડાડી દે બરાબર. ટાઈમ વેસ્ટ નહીં કરવાનો. તમને પણ આવડે છે, મને પણ આવડે છે. તો ચલો 25 × 75 છેદમાં કેટલા આવશે બેટા? 72. ડાયરેક્ટ ચલો છેલ્લે લખી નાખશું. વત્તા 7 × 2 = 14 છેદ પછી 72 એકા 72. આટલું થઈ ગયું છેદમાં 72. હવે જો તમે બુદ્ધિનું પ્રદર્શન શું કરશો બેટા? 72 ગયા ના જાય, મગજ ના જાય. કેમ ના જાય બેટા? અહીંયા શું છે બેટા? ગુણાકાર હોય તો જાય, પરંતુ અહીંયા શું છે બેટા? બાદબાકી નિશાની છે. આવું યાદ રાખવાનું હોય, નહીં તો પરીક્ષામાં તમારા માર્ક જશે આવું હશે તો. તો ચલો 75 અને 14 નો 89 -72 કરવાના છે. તો ચલો હવે સૌથી પહેલાં હું જોઈશ કે 9માંથી 2 બાદ કરીશું શું આવશે? જવાબ 7. અને 8માંથી 7 જશે તો કેટલો જવાબ આવશે? 1. આવી તો બાદબાકી કરાય બેટા. જો 70/માં શું આવી ગયું? 72 આવી ગયું. કેટલું? 70/માં શું આવી ગયું? 72 આવી ગયું છે. ખબર પડી ગઈ છે? સરસ. ચલો હવે આ દાખલો ગણો, જાતે ગણવાનો પ્રયાસ કરો, સમજો, વિચારો. ન આવડે તો ફોટો પાડીને મોકલી દો. ચલો દાખલા નંબર 13. દાખલા નંબર 13 જોવો, પ્રયાસ કરો બેટા. શું કહે છે? 5 - 2 1/2 -3/4 કૌંસ પૂરો વત્તા કૌંસમાં 3 1/2 -1 1/1/4 હું સાદું રૂપ આપો. શું આપો બેટા? સાદું રૂપ. કશું જ નથી કરવાનું, સાવ સહેલું છે બરાબર. સૌથી પહેલાં આપણે જે રકમ લખ્યો લખી નાખો. 5 માઇનસ આ જે મિશ્ર અપૂર્ણાંક આપ્યો છે એને શું સાદો અપૂર્ણાંક કરી દઈએ. તો 2 2 4 ને 5/2 આવશે બેટા. હા, -3/4 વત્તા, ચલો પ્રયાસ કરો. 3 × 2 = 6 ને 7/2 બેટા 2 -4 × 4 ને 5/4. આટલું ખબર પડી ગયું? હા. હવે જોવાનો પ્રયાસ કરો. શું છે બેટા? અહીંયા શું છે? છેદ અલગ છે, અહીંયા છેદ અલગ છે બરાબર. તો આપણે શું લેવું પડશે? લસા. તો લસા કોને લઈશું બેટા? આપણે 2 અને 4નો લસા લો. 2 અને 4નો લસા જુઓ. તો 2 વડે અહીંયા ચલો ભાગ. તો 2 × 2 = 2 2 4 2 1 1. કેટલો લસા આવ્યો બેટા? 4 આવ્યો. આટલી ખબર પડી ગઈ? રાખો 4ને આ બાજુ રાખો સાઈડમાં. હવે ચલો ગણતરી કરીએ. તો 5 માઇનસ કેટલા વડે લસા ગુણવા છે આગળ? 4 × 5/2 -3 × 4/4. આટલું કર્યું? હા. ચલો આ જ વસ્તુ અહીંયા કરવાની. 4 × 7/2 -5/4 × 4 આમાં કર્યું? હા. ચલો હવે જુઓ. હવે બેટા ખાસ ધ્યાન રાખજો. આટલું ખબર પડે, શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો. કોઈ ઉતાવળ કરવાની નથી. ભાગ ઉડે તો ઉડાડ દો. 2 2 4 4 એકા 4 2 2 4 4 એકા 4. ચલો આટલી ખબર પડી ગઈ છે. ચલો હવે જુઓ. 5 ને 5 મૂકી દો. -2 5 10 -3 એકા
3 વત્તા 7 દુ 14 માઇનસ 5 એકા 5. આટલી ખબર પડે કે બેટા છેદમાં તમે 4 લખો હોય તો લખી નાખો, કશો વાંધો નહીં, આપણો જવાબ તો એ જ આવવાનો છે. તો ચલો આટલી ખબર પડી ગઈ. હા 4 લખી નાખો, તમને ભૂલ જ ના પડે, બરાબર. લસાનો 4. ચલો હવે જુઓ, હવે આપણે ગણતરી કરીએ બેટા, ધ્યાનથી જોવાનો પ્રયાસ કરજો. ચલો -5 લખ્યા, 7માંથી 3 જાય તો કેટલા બેટા આવશે? 7 આવશે. 10માંથી 7 જાય તો પછી છેદમાં 4 વત્તા 14માંથી 5 જાય તો કેટલા આવશે બેટા? 9 આવશે. કેટલા આવશે? 9/4. આટલી ખબર પડી ગઈ છે બેટા. હવે જુઓ, ચલો આની આગળ 4 છે, આની આગળ 4 છે, પણ આની આગળ 4 નથી તો આને 4 વડે ગુણી દો. ખબર પડી ગઈ ને બેટા? તો કેટલા થશે બેટા? અહીં ગુણી લો તો 4 5 20, બરાબર. 20/4 માઇનસ 7/4 માઇનસ 9/4. તો બેટા જો હવે તમને કંઈક દેખાય છે? હા, છેદ શું છે બેટા? સમાન છે. તો છેદ સમાન હોય તો આપણે શું કરીએ? ઉપરલાનું ડાયરેક્ટ આ છેદ નીકળી જાય. સમાન હોય તો છેદ કાઢી નાખો. ચલો તો 20 આ પ્લસની નિશાનીથી બેટા. તો ચલો 7માંથી 9 જાય તો કેટલા વધશે? કેટલા વધશે? 2. 20/20 વત્તા કેટલા વધશે? 2 અને છેદના 4. ના કાઢો તો કશો ફેર નહીં પડવાનો. તો જવાબ શું આવશે બેટા આપણો? 22/4. કેટલો આવશે? 22/4. જો તમને આવો જવાબ ના આપેલો હોય, આપણો જવાબ શું મળ્યો હતો બેટા? આનો જવાબ શું મળ્યો હતો? જવાબ શું મળ્યો હતો? 22/4. જો તમને આવો જવાબ ના આપેલો હોય તો તમે શું કરશો બેટા? ભાગ ચલો 22/4. તો 4 એકા 4, 4 5 20, 4 5 20. શેષ કેટલી વધી? 2. શેષ કેટલી વધી? 2 વધી. હા, ભાગ ચલો ચાલે છે? નથી ચાલતો. પોઈન્ટ મૂકો. 4 5 20. તો તમારો બીજો જવાબ શું આપેલો છે બેટા? 5.5. ચલો આ પણ જવાબ નથી આપેલો બેટા. તો હજુ એક જવાબ આપેલો છે. શું જવાબ આપેલો છે? જુઓ, 5 1/2. તો શું આવશે બેટા? આનો હજુ એક ભાગ પડશે. શું પડશે બેટા? 11/2. હવે 11/2 ને જ આપણે શું કહીએ બેટા? 5.5 કહીએ છીએ. ખ્યાલ આવી ગયો છે? તો આ જ વસ્તુ તમને શીખવાડવાનો પ્રયાસ કરું છું બેટા. તો અહીંયા આગળ આપણે શું છે? ક્લાસ નંબર કયો છે? આપણે શું કર્યો છે? ભાગ નંબર કયો કર્યો છે? 2 પૂરો કરીએ છીએ. અને હવે આપણે જોઈશું ભાગ નંબર 3માં અગાઉના વર્ષમાં પૂછાયેલા તમામ પ્રશ્નોનું આપણે શું કરવાનું છે બેટા? સોલ્યુશન કરવાનો છે, બરાબર. ને તમારે શું કરવાનું છે? આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા મિત્રોને પણ મોકલી દેવાની છે. ન સમજણ પડે, ન ક્લાસ મળે તો એક જ વાત છે બેટા કે આ મારો વોટ્સઅપ નંબર છે. અહીંયા આગળ તમારે શું કરવાનું છે? મને વોટ્સઅપ કરી દેવાનું છે કે સાહેબ તમે મને ક્લાસ દરરોજ મોકલતા રહેજો. તો હું તે પ્રમાણે તમને ક્લાસ મોકલતો રહીશ બેટા. ચલો મળીએ નવા ક્લાસમાં. નવું શીખવાનો પ્રયાસ કરીશું. જય હિન્દ, જય ભારત.